વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એનવી સાયન્સ એકેડમીમાં। આશા છે કે આપને અમારા આગળના વિડીયો ગમ્યા હશે। જો આપને આજનો વિડીયો પણ ગમે તો તેને પણ લાઈક, શેર અને અમારી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમે વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ। આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં વિદ્યુત ક્ષેત્ર અને એના રિલેટેડ ટોપિક। વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો ટોપિક ચાલુ કરીએ તે પહેલાં ગયા ટોપિકમાંથી બે વ્યાખ્યાઓ છે જે અગત્યની છે, તો એ પહેલાં આપણે થોડીક યાદ કરી લઈએ। તો પહેલી વ્યાખ્યા તમને આપેલી છે વિદ્યુત ક્ષેત્ર। તો કોઈપણ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો તે વિસ્તારને વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર E કહે છે। એનો મતલબ એવો થશે કે માનો કે એક વિદ્યુતભાર છે Q, બરાબર છે, તેની આસપાસ અમુક વિસ્તાર એવો હશે કે જ્યાં એની અસર પ્રવર્તતી હોય। અસર પ્રવર્તતી હોયનો મતલબ શું થશે કે જો તમે અહીંયા કોઈ બીજો વિદ્યુતભાર લાવશો તો એ જે Q વિદ્યુતભાર છે તે બીજા વિદ્યુતભાર ઉપર કંઈક બળ લગાડશે, બરાબર છે। હવે એ બળ કેટલા વિસ્તાર સુધી લાગે છે જો એ આપણે જાણી શકીએ તો આપણે કહી શકીએ કે ભાઈ આ Q વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર એ આટલું છે, બરાબર છે। તો એ પ્રમાણે તમે વિદ્યુત ક્ષેત્રને સમજી શકો છો। બીજું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા। તો કોઈપણ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે। એટલે કે આ જે વિદ્યુતભાર છે Q, તો એની આસપાસનો જે વિસ્તાર છે અથવા તો કોઈ તંત્ર છે, એટલે કે માનો કે ઘણા બધા વિદ્યુતભારનું એક તંત્ર છે, તો એ તંત્રની આસપાસના કોઈક વિસ્તારમાં માનો કે આ એક બિંદુ છે, એનું નામ આપણે આપી દઈએ P। તો આ P બિંદુ ઉપર જો હું એકમ ધન વીજભાર મૂકું તો આ P બિંદુ ઉપર આ Q વીજભારના તંત્ર વડે કેટલું બળ લાગે છે, બરાબર છે। તો એ જે બળની તીવ્રતા છે એને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તરીકે ઓળખી શકીએ છીએ। તો આ બે મુદ્દા હતા જે આપણે ગયા વખતના લેક્ચરમાં જોયેલા હતા। હવે આપણે આજનો આગળનો ટોપિક ચાલુ કરીએ, એટલે કે ઘણા બધા વિદ્યુતભારો વડે કોઈ એક બિંદુ ઉપર કેટલું વિદ્યુત બળ લાગી શકે છે તો એ આપણે આજે જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક કન્ટિન્યુ કરીએ। તો આપણો ટોપિક છે વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર અથવા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જીસ। એટલે કે ઘણા બધા વિદ્યુતભારોને લીધે કોઈ એક બિંદુ ઉપર કેટલું વિદ્યુત બળ લાગી શકે એ આપણે આમાં જોવાનું છે। તો આ જોઈએ તે પહેલાં આપણે થોડુંક યાદ કરી લઈએ કે ભાઈ એક વિદ્યુતભાર હોય, માનો કે એક વિદ્યુતભાર છે Q, તેને આપણે મૂકીએ છીએ ઉગમ બિંદુ ઉપર, અને એક બીજું બિંદુ છે A જેના ઉપર બીજો વિદ્યુતભાર મૂકો છો Q। તો આ Q જે છે એ સ્મોલ q વિદ્યુતભાર ઉપર કેટલું વિદ્યુત બળ લગાડે એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા છે। જો તમને ખ્યાલ હોય તો એ લગભગ આવું સૂત્ર છે કે E of R is equal to 1/4 pi epsilon 0 Q into R square into R cap, બરાબર છે। હવે આમાં જો આમાં શું છે, આપણે આમાં ધારણા એવી લીધી છે કે આ જે વિદ્યુતભાર Q છે એ કેવો છે, એ એકમ ધન વીજભાર છે। એટલે Qનું મૂલ્ય શું થઈ જશે, Qનું મૂલ્ય ઓટોમેટિકલી 1 થઈ જશે। તો આ તમને જે સૂત્ર આપેલું છે ગયા વખતે આપણે જે સૂત્ર જોયેલું હતું તે આ હતું કે ભાઈ એક વિદ્યુતભાર હોય, આપણે આને પરીક્ષણ વિદ્યુતભાર એવું પણ નામ આપેલું, બરાબર છે। આ આપણું મુખ્ય વિદ્યુતભાર છે અને આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે। તો એક માટે આપણે આ વસ્તુ જોઈ ગયેલા, બરાબર છે। હવે માનો કે ઘણા બધા વિદ્યુતભાર હોય અને એને કારણે મારે શોધવું છે કે ભાઈ કોઈ એક પોઈન્ટ ઉપર કેટલું વિદ્યુત બળ લાગી શકે, બરાબર। તો તમને ખ્યાલ હોય તો આપણે કુલમના નિયમમાં સંપાતપણાનો સિદ્ધાંત જે ભણેલા, તો એ જ વસ્તુ આપણે અહીંયા ફરીથી જોવાની છે। એટલે તમે આ થિયરીને સંપાતપણાના સિદ્ધાંત તરીકે પણ જાણી શકો, પણ કોને માટે, તો એ વિદ્યુતભાર માટે, વિદ્યુતભાર માટે અથવા તો વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત જો એવું તમને પૂછાય તો પણ તમારી થિયરી આ જ રહેશે। તો આના ઉપરથી આપણે જોઈએ કે ભાઈ ઘણા બધા વિદ્યુતભાર હોય તો શું પરિસ્થિતિ થશે। તો આપણો માનો કે આ ઉગમ બિંદુ છે O, બરાબર છે। અહીંથી એક વિદ્યુતભાર આપણે મૂકેલો છે અહીંયા, જેને આપણે નામ આપી દઈએ Q1। એક વિદ્યુતભાર મેં મૂક્યો છે અહીંયા જેને હું નામ આપું છું Q2। એક વિદ્યુતભાર છે અહીંયા જેને હું નામ આપું છું Q3, અને આવા ઘણા બધા વિદ્યુતભાર હશે, આપણે અત્યારે 3 લીધા છે, બરાબર છે। હવે આ બધાના સ્થાન સદિશ કેવા થશે તો જુઓ, ઉગમ બિંદુથી Q1નો સ્થાન સદિશ થશે R1, Q2નો સ્થાન સદિશ થશે
R2 અને Q3 નો સ્થાન સદિશ થશે R3. બરાબર છે. હવે માનો કે કોઈ એક બિંદુ છે, અહીંયા આપણે ધારી લઈએ એક બિંદુ છે P, અને આ P બિંદુ પર આ ત્રણને કારણે કેટલું વિદ્યુત બળ લાગે છે તે મારે શોધવું છે. તો આપણે હવે કેવી રીતે શોધાય તે જોઈશું. તો જુઓ, આ P બિંદુ જે છે તે Q1, Q2, Q3 થી દૂર છે. બરાબર છે. એટલે મારે અહીંયા પણ એક સ્થાન સદિશ મૂકવા પડશે. તે સ્થાન સદિશ કેવો આવશે? તો જુઓ, અચ્છા, પહેલાં તો આપણે બળની વાત કરીએ કે બળ કેવું લાગશે. તો જુઓ, Q1 નું બળ છે તે આ દિશામાં લાગશે, Q3 નું બળ છે તે આ દિશામાં લાગશે, Q2 નું બળ જે છે તે આ દિશામાં લાગશે. બરાબર છે. તો આપણે Q1 નું બળ જોઈ લઈએ. તો અહીંયા હું દોરું છું. આ થશે Q1 નું બળ, એને આપણે નામ આપી દઈએ E1. બરાબર છે. તો આ E1 બળ છે. Q2 નું બળ એટલે આપણે એને નામ આપી દીધું E2. અને Q3 નું બળ તો આને આપણે નામ આપી દઈએ E3. તો ત્રણ વિદ્યુત ભારોને લીધે તમને આ પ્રકારે ત્રણ અલગ અલગ બળ મળે છે, E1, E2 અને E3. તો હવે આપણે E1, E2 અને E3 ના સૂત્ર લખી શકીએ અલગ અલગ. બરાબર છે. આપણે હમણાં જ E નું સૂત્ર જોયું, તો એ પ્રમાણે E1 નું સૂત્ર. હવે એ સૂત્ર લખતા પહેલાં જુઓ તો અહીંયા પણ તમારે સ્થાન સદિશ આપવો પડશે. Q1 થી આ બિંદુ P સુધીનો, Q3 થી બિંદુ P સુધીનો અને Q2 થી બિંદુ P સુધીનો. તો એ સદિશ કયા આવશે? તો R1 વાળો સદિશ આવશે, એનું નામ આપણે આપી દઈશું R1P. આનું આપણે નામ આપીશું R3P અને આનું આપણે નામ આપીશું R2P. એટલે કે Q2 થી P સુધીનો સદિશ, Q3 થી P સુધીનો સદિશ અને Q1 થી P સુધીનો સદિશ. તો હવે આના ઉપરથી આપણે જો સૂત્ર લખીએ તો એનું સૂત્ર કેવું આવશે? E1 માટે આપણે લખીએ છીએ કે ચાર્જ Q1 માટે, તો ચાર્જ Q1 માટે E1 બરાબર શું આવશે? પહેલાં તો 1/4πε0 તો ઓટોમેટિકલી આવશે, અને એની સાથે આવશે Q1 upon R1P² ઇન્ટુ R1P કેપ. બરાબર છે. એટલે E1 જે છે, ચાર્જ Q1 જે છે તે P ઉપર કેટલું બળ લગાડે છે? તો E1 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 અપોન R1P² ઇન્ટુ R1P કેપ. બરાબર છે. હવે એ જ રીતે E2, E3 અને જો માનો કે N વિદ્યુત ભાર હોય તો N વિદ્યુત ભારો માટે આપણે સૂત્ર લખી શકીએ. તો આપણે E2 માટે સૂત્ર લખીએ કે ભાઈ E2 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q2 upon R2P² ઇન્ટુ R2P કેપ. એવી જ રીતે E3 માટે શું આવશે? E3 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q3 upon R3P² ઇન્ટુ R3P કેપ. એ જ પ્રકારે જો N ચાર્જ હોય, એટલે કે માનો કે N ચાર્જનું સૂત્ર આવશે En. તો En એટલે કે Nમાં કોઈ ચાર્જ છે તો En ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Qn upon Rn1P² ઇન્ટુ RnP કેપ. બરાબર છે. હવે આપણને ખબર છે કે આ જે ટોટલ બળ છે એ કેટલું હશે? એ ટોટલ બળ એ બધા બળના સરવાળા જેટલું હશે. કુલમના નિયમમાં આ વસ્તુ જોઈ ગયા છે. બરાબર છે. એટલે સંપાતપણાના સિદ્ધાંત મુજબ જે કુલ બળ હશે, જે P પર લાગતું કુલ બળ છે, તે કુલ બળ કેટલું હશે? એ કુલ બળ એ E1, E2, E3, E4, E5 અને En હોય તો En એ બધાનો તમે સરવાળો કરો તે સરવાળા જેટલું બળ એ P ઉપર તમને જોવા મળે. એટલા માટે જે P ઉપર લાગતું બળ છે એને આપણે નામ આપી દઈએ ધારો કે EP. બરાબર છે. તો EP ઇઝ ઇક્વલ ટુ શું આવશે? E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ અપ ટુ En. હવે બધા ઉપર સદિશની નિશાની કરવી પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? એક સદિશ રાશિ છે. એટલા માટે તમારે બધા ઉપર એરો બતાવવો પડશે. ચાલો, તો આના ઉપરથી સૂત્ર આપણે શોધી કાઢીએ. ધેરફોર EP ઇઝ ઇક્વલ ટુ E1 ની કિંમત આપણી પાસે છે. અહીંયા E1 ની કિંમત છે 1/4πε0 ઇન્ટુ Q1 upon R1P² ઇન્ટુ R1P કેપ. E2 માટે પ્લસ 1/4πε0
4 pi epsilon 0 into Q2 upon R2P square into R2P cap plus up to En. તો En માટે કિંમત આવશે ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 pi epsilon 0 into Qn upon RNP square into RNP cap. બરાબર છે. હવે તમે જુઓ તો સૂત્ર તો બહુ મોટું છે. આટલું બધું મોટું સૂત્ર યાદ રાખવું આપણને થોડું અઘરું પડે, તો આપણે આનું એક જનરલાઇઝ ફોર્મ બનાવી દઈએ. બરાબર છે. તો આનું જનરલાઇઝ ફોર્મ કેવું હશે જે તમારે યાદ પણ રાખવાનું છે. તો જનરલાઇઝ ફોર્મ આવું થશે કે EP ઇઝ ઇક્વલ ટુ, હવે જો કોમન શું નીકળે છે તો 1 upon 4 pi epsilon 0 બધામાં કોમન છે. તો કોમન આવતું હોય તે પહેલાં લખી દેવાનું, એટલે ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 pi epsilon 0 લખી દીધું. હવે ઇન્ટુ ધી બ્રેકેટ લખો નહીં લખો ચાલશે, બટ ઇન્ટુ ધી બ્રેકેટ હવે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. Q1 upon R1P square into R1P cap પ્લસ Q2 upon R2P square into R2P cap. હવે જો ફરીથી એ જ બધી વસ્તુ લખવા જઈએ તો આપણું સૂત્ર જેવું હતું તેવું ને તેવું જ રહેશે. એટલે આપણે થોડોક ગણિતના નિયમોનો ઉપયોગ કરીએ તો અહીંયા હું લખું છું સમેશન I is equal to 1 to n QI upon R IP square into R IP cap. તો આ જે છે એ આપણું n વિદ્યુત ભારો દ્વારા લાગતું જે બળ છે P ઉપર, તે બળનું તમને આ સામાન્ય સૂત્ર અથવા તો જનરલાઇઝ ઇક્વેશન મળી ગયું. તો હવે આમાં તમે આઈની કિંમત જેમ જેમ મૂકતા જશો તેમ તેમ તમને દરેક વિદ્યુત ભાર વડે લાગતું બળ તમને મળતું જશે. બરાબર છે. એટલા માટે EP ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 pi epsilon 0 summation I is equal to 1 to n QI upon RIP square into RIP cap, where I is equal to 1, 2, 3 up to n. તો આ પ્રમાણે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. અને આ જે છે એ આપણી થિયરી હતી વિદ્યુતભારના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર અથવા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધી સિસ્ટમ ઓફ ચાર્જીસ. આને તમે વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત તરીકે પણ યાદ રાખી શકો છો, અથવા ઇટ ઇઝ ધ સુપરપોઝિશન ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ રીતે પણ તમે આ થિયરીને યાદ રાખી શકો છો. ચલો હવે જોઈએ આપણે આગલો ટોપિક, વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ અથવા તો ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો તમને થિયરી આપી છે લાંબી, એમાંથી 5-6 મુદ્દા અહીંયા તારવેલા છે. પહેલો મુદ્દો એવો છે કે ભાઈ વિદ્યુત ભારોના તંત્રની આસપાસ અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુથી મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર તંત્રને ખલેલ પહોંચાડ્યા વગર લાગતું બળ આપે છે. આનો મતલબ શું થશે કે ભાઈ કોઈ એક તંત્ર છે વિદ્યુત ભારનું, બરાબર છે, અને એ તંત્રની આસપાસના અવકાશમાં, એટલે કે અહીંયા આજુબાજુ જે અવકાશ છે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ આપે છે. એટલે આ એક તંત્ર છે, બરાબર છે, માનો કે આ Q વિદ્યુત ભારોનું તંત્ર છે અને અહીંથી આપણે એક અંતર ઉપર અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો છે. તો આ જે છે એ શું આપે છે, એ જે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર આપણે જેને કહીએ છીએ, તો આ જે છે અહીંયા તમને પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગશે એ તમને આ આપણા વિદ્યુત ક્ષેત્ર છે તેના ઉપરથી ખબર પડી જાય છે કે વિદ્યુત ક્ષેત્રને કારણે આ જે તમારો પરીક્ષણ વિદ્યુત ભાર છે તો આના ઉપર કેટલું બળ લાગશે. બરાબર છે, એ આપણને ખબર પડે છે. બીજો મુદ્દો એવો છે કે ભાઈ અવકાશમાંના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત છે અને દરેક બિંદુએ તે અલગ અલગ છે. એટલે કે આનું જે વિદ્યુત ક્ષેત્ર છે, માનો કે Qનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું છે, બરાબર છે, ધારી લેવાનું છે ખાલી કે Qનું વિદ્યુત ક્ષેત્ર આવું છે. તો આ બિંદુને આપણે P નામ આપીએ તો P ઉપરનું વિદ્યુત ક્ષેત્ર અલગ હશે. આને હું નામ આપું છું R, તો R પરનું વિદ્યુત ક્ષેત્ર અલગ હશે. આને હું નામ આપું છું A, તો એનું વિદ્યુત ક્ષેત્ર અલગ હશે. બરાબર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યા ઉપર વ્યાખ્યાયિત થાય છે અને દરેક ઉપર એની કિંમત કેવી હશે, દરેક ઉપર એની કિંમત અલગ અલગ હશે. કારણ કે આ બધું જે છે તે અંતર ઉપર આધાર રાખે છે અને અંતર ઉપર આધાર રાખતું હોય એટલે અંતર જેમ જેમ બદલાવાનું છે તેમ તેમ આ જે પણ કંઈ બળ છે તે બળની વેલ્યુ પણ કેવી થશે, બદલાશે. ચાલો પછી ત્રીજો મુદ્દો એવો છે કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રની ખાસિયત છે, એટલે કે એની કેરેક્ટરિસ્ટિક છે, એની લાક્ષણિકતા છે અને તે પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. તો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા હતા, તમને જ્યારે આપણે સૂત્ર મેળવેલું હતું E ઇઝ ઇક્વલ ટુ F/Q,
બરાબર છે. તો આમાં આપણે એવું ધારેલું કે ભાઈ જે ક્યુની કિંમત છે તે આપણે કેવી લઈએ છીએ, એકદમ ઓછી લઈએ છીએ, એકદમ શૂન્યની નજીક લઈએ છીએ. એટલે આપણે આવું પણ સૂત્ર લખેલું કે E ઇઝ ઇક્વલ ટુ લિમિટ ક્યુ ટેન્સ ટુ 0 ઇન્ટુ એફ અપોન ક્યુ. બરાબર છે. તો આના ઉપરથી તમે એવું કહી શકો કે ભાઈ આપણે આને ક્યુના પદમાં વ્યાખ્યાયિત તો કરીએ છીએ, પણ ક્યુની એકચ્યુઅલી આના ઉપર કોઈ અસર થતી નથી, કારણ કે ક્યુ જે છે એ શું છે, એ આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે. એટલા માટે લખેલું છે કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારોના તંત્રની ખાસિયત છે અને તે પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. એટલે ક્યુની કિંમત કેવી હોય છે, પરીક્ષણ વિદ્યુતભારની કિંમત આપણે બહુ નાની રાખીએ છીએ, જેથી કરીને જે આપણો મુખ્ય વિદ્યુતભાર છે તેના ઉપર બહુ ખાસ અસર થશે નહીં, એ પોતાનું સ્થાન છોડે નહીં. આ બધું આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે. તો તમારે જોવું હોય તો તમે મારો આગલો લેક્ચર જોઈ શકો છો. એના પછી જુઓ તો ચોથો મુદ્દો આવો કંઈક છે કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે. હવે સદિશ કેમ છે? કારણ કે આ બધા ઉપર શું લાગે છે, બળ લાગે છે. બરાબર છે. અને આપણને ખબર છે કે બળ કેવી રાશિ છે, બળ એ સદિશ રાશિ છે. જો બળ સદિશ રાશિ હોય અને આ વિદ્યુત ક્ષેત્ર એ બળથી જ આપણને કંઈક મળે છે, એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એ પણ કેવી રાશિ હોવી જોઈએ, એ પણ સદિશ રાશિ હોવી જોઈએ. એના પછી આપેલું છે કે પ્રવેગી ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે જે પ્રકાશની ઝડપ એટલે કે c થી પ્રસરે છે. એટલે કે જે પણ વિદ્યુતભાર હોય એ પ્રવેગી ગતિ કરતો હોય તો એ પ્રવેગી ગતિ કરતા વિદ્યુતભારને કારણે બે પ્રકારના તરંગો ઉત્પન્ન થાય, એક વિદ્યુત તરંગો અને બીજા ચુંબકીય તરંગો. તો અને એની જે પ્રસરવાની ગતિ છે, જે ઝડપ છે, તે ઝડપ કેટલી હશે, પ્રકાશની ઝડપ જેટલી હશે. એટલે કે લગભગ આપણે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી એની ઝડપ હોવી જોઈએ, એવું તમે કહી શકો છો. અને છઠ્ઠું, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોને વિદ્યુતભારો પર તેમની અસર પરથી ઓળખવામાં આવે છે. હવે પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર એ વિદ્યુત ચુંબકીય તરંગો, એટલે કે વિદ્યુત અને ચુંબકીય બે પ્રકારના તરંગો છે. તો બે તરંગો ઉત્પન્ન કરતું હોય તો એનો મતલબ કે બે પ્રકારના ક્ષેત્રો પણ થવા જોઈએ, એક વિદ્યુત ક્ષેત્ર હશે અને બીજું હશે ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રને તમારે જાણવું હોય, તમારે ઓળખવું હોય તો તમે કેવી રીતે ઓળખી શકો? તો જે પણ કંઈ આપણા વિદ્યુતભારો છે તે વિદ્યુતભારો પર આપણે અસર ચેક કરીએ કે ભાઈ શું થાય છે, એના ઉપર કયા પ્રકારની પ્રતિક્રિયા આવે છે, કયા પ્રકારનું એ રિએક્શન આપે છે, અને એના આધારે આપણે એ જે પણ કંઈ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો હોય તેના વિશે તમે જાણકારી મેળવી શકો છો. તો આ જે છે એ આપણું આજની સેકન્ડ થિયરી હતી, વિદ્યુતભારનો ભૌતિક અર્થ અથવા તો ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આગળની જે થિયરી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી જો આપને આ લેક્ચર, આ વિડીયો ગમતો હોય તો મહેરબાની કરીને આને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. થેન્ક યુ.